चलो આપણે ભાગુ સભાના સૌ પ્રથમ આપણે સાદુ રૂપની અંદર શીખ્યા કે પહેલા રેખા કોષ્ટક દૂર કરવાનું, પછી રેખા કોષ્ટક દૂર કર્યા પછી આપણે શું કરવાનું છે? બોર્ડ માસની અંદર શું કરશો? પહેલા રેખા કોષ્ટક દૂર કર્યા પછી નાનો કૌંસ દૂર કરવાનો, પછી છગડીયો કૌંસ દૂર કરવાનો, પછી મોટો કૌંસ દૂર કરવાનો અને પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી આપણે કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ જ ક્રમ અનુસાર જ તમારે જો તમે સાદું રૂપ આપશો તો જ તમારો જવાબ તમને સાચો મળશે। ઓકે, ચલો તો અહીં શું છે? પહેલા તો મોટા કૌંસની અંદર 3 + 4 છગડીયો કૌંસ છે 2 * 8, પછી ભાગાકારની નિશાની, પછી 2, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ, પછી ઓછા અને 5। તો અહીં રેખા કોષ્ટક નથી આપ્યું તો આપણે એ નહીં કરવાનું। હવે નાનો કૌંસ, અહીંયા પહેલો ક્રમ શું છે? નાનો કૌંસ। તો હવે નાનો કૌંસ કયો છે? આ રહ્યો 8/2। તો આપણે એની એ સંખ્યા લખશો 3 + 4, અહીંયા 2 * 8/2, અહીંયા કૌંસ પૂરો, છગડીયો ભાગ્યા અને 5। તો 2 ચોક 8, એટલે અહીં 3 + 4 છગડીયો કૌંસ 2 અહીંયા કૌંસમાં 4 છે એટલે આપણે હવે કૌંસ છોડી દઈશું, એટલે અહીંયા કૌંસ છગડીયો કૌંસ, પછી આ અને 5, એટલે 3 + 4 પછી છગડીયો કૌંસમાં 2 * 4। ઓકે, ચલો હવે શું કરીશું? 2 અને 4 નાનો કૌંસ આપણે છોડી દીધો એટલે પછી બીજો કયો વારો આવ્યો? છગડીયા કૌંસનો। તો છગડીયા કૌંસમાં આપણે શું કરીશું? 3 + 4, 2 ચોક 8, પછી મોટો કૌંસ અને -5। ઓકે, હવે અહીંયા આ છગડીયા કૌંસની બહાર કોઈ નિશાની આપેલી નથી એટલે આપણે શું કરીશું? છગડીયો કૌંસ આપણે છોડીશું, એટલે 3 + 4 * 8 - 5। ઓકે, તો હવે આ મોટા કૌંસની અંદર સૌપ્રથમ આપણે તો અહીંયા ભાગાકારની નિશાની આ કૌંસમાં છે નહીં એટલે આપણે શું કરીશું? ગુણાકારની નિશાની લઈશું। તો ગુણાકારમાં શું કરીશું? 3 + 4 = કેટલા થશે? 32। ઓકે, અને -5। હવે 32 + 3 કરતા જવાબ કેટલો મળે? 35। તો 35 - 5 બરાબર અહીં જવાબ કેટલો મળશે? 30। ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્રમ ખાલી યાદ રાખજો કે રેખા કોષ્ટક, પછી નાનો કૌંસ છોડવાનો, પછી છગડીયો છોડવાનો, પછી મોટો કૌંસ છોડવાનો, પછી ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનો, પછી આપેલ સંખ્યાનો ગુણાકાર કરવાનો, સરવાળો અને બાદબાકી। આ બધી નિશાનીઓ ક્રમ અનુસાર કરવાની છે અને જો આમાંથી કોઈ એક નિશાની ના હોય તો તેના આગળની નિશાનીને ધ્યાનમાં રાખી અને તમારે સાદું રૂપ આપવાનું થાય છે। ઓકે, ચલો નેક્સ્ટ। અહીંયા છગડીયા કૌંસમાં 4, પછી નાના કૌંસમાં 12 - 4, પછી +7, પછી કૌંસમાં 4 + 12 અહીંયા રેખા કોષ્ટક છે અને -5 અને કૌંસ। તો પહેલા આપણે શું કરીશું? રેખા કોષ્ટક દૂર કરવું પડશે। પહેલું ક્રમ કયો છે? રેખા કોષ્ટકનો, એટલે 4 + 12 - 4 છગડીયો કૌંસ +7 કૌંસમાં 4, 12માંથી 5 જાય, 12માંથી 5 જશે એટલે કેટલા વધશે? 7, એટલે 8 9 10 11 12 બરોબર। અને પછી કૌંસ અહીંયા છોડી દેવાનું, એટલે રેખા કોષ્ટક પતી ગયા પછી આપણે ક્રમમાં બીજું કયું આવે? નાનું કોષ્ટક। તો નાના કોષ્ટકો કેટલા છે? અહીંયા 2, તો એ જુદા પાડો। તો 4, 12માંથી 4 જશે તો કેટલા વધશે? 8, પછી છગડીયો કૌંસ, પછી +7 અને 7 ને 4 કેટલા થશે? 11, કેટલા થશે?
11 એટલે આ થઈ ગયું. હવે અહીંયા ઘડી 4 અને 8 અહીંયા વચ્ચે કોઈ આગળ નાના કૌંસની આગળ કોઈ નિશાની આપેલી નથી એટલે અહીં આપણે શું કરીશું? છગડીયો કૌંસ જોડીશું એટલે 4 ગુણ્યા 8 વત્તા 7 અને કૌંસમાં 11 તો 4 અઠ્ઠા કેટલા થશે? 32 અને અહીંયા 7 ગુણ્યા 11 એટલે 32 વત્તા 11 સિત્તા 77 એટલે હવે 77 વત્તા 32 એટલે 7 ને 2 9 7 ને 3 10 એટલે અહીં જવાબ કેટલો મળશે? 109. ઓકે, ચલો નેક્સ્ટ 80 પછી ભાગાકારની નિશાની છે, 16 પછી ભાગાકારની, 8 પછી ભાગાકારની, 9 પછી ભાગાકારની નિશાની અને 2 ગુણ્યા 16 છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે જ્યારે એક સાથે ક્રમિક ભાગાકારની નિશાનીઓ આવે, શું આવે? ભાગાકારની નિશાની આવે તો તમારે જમણી તરફથી શરૂ કરવાનું. શું કરવાનું? આ બાજુથી તમારે ભાગાકાર શરૂ કરવાનો થાય છે અથવા તો વ્યસ્ત કરી દેવાની. શું કરવાની? વ્યસ્ત કરવાની થાય છે. એટલે કે કોઈ પણ સંખ્યા 9 છે તો એનો શું કરશો? 9 છે તો એના નીચે 1 છે તો તેની વ્યસ્ત કરીએ છીએ તો 1/9 થાય છે. તો એવી જ રીતે અહીં આપણે ભાગાકારની અંદર અહીંયા 80 તો એમની એમ જ છે પણ અહીંયા 16 ને અહીંયા નીચે 1 મૂકો, 8 ના નીચે 1 અને 9 ના નીચે 1 અને 2 ના નીચે 1 એમ ભાગાકાર આપણે મૂકીએ તો હવે એનો આપણે વ્યસ્ત કરવાનો થાય તો 80 ભાગ્યા 1/16 એવી રીતે થાય. 9/1 આપણે છે એનો વ્યસ્ત કરીએ એટલે અંશ હોય, અંશ અને છેદ ઉપર જાય અને અંશ નીચે આવે છે. તો એવી જ રીતે અહીં ગુણાકાર કરીએ, ગુણાકાર કરવો પડે, ગુણાકાર કરતા જ તે વ્યસ્ત બને છે. વિદ્યાર્થી મિત્રો શું કરશો? ગુણાકાર જો એનો ભાગાકારમાંથી ગુણાકારમાં જ્યારે ફેરવવામાં આવે ત્યારે તે સંખ્યા વ્યસ્ત બની જાય છે. આવું આપણે અપૂર્ણાંકમાં આગળ શીખીશું. એટલે અહીં 1/8 ગુણ્યા 1/9 ગુણ્યા 1/2 અને ગુણ્યા 16. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું. તો છેદ કઈ રીતે ઉડાડશો? હા, ચલો 2/8 ઓકે. પછી અહીંયા ઘડી આપણે કરીશું 8 80 પછી 8 દુ 16. તો હવે અહીંયા શું વધ્યું? 10 ગુણ્યા 1/2 ગુણ્યા 1/9. આ પાછું 2 ને 2 પંચા 10 એટલે અહીં શું વધશે? 5 ગુણ્યા 1/9 એટલે 5 ગુણ્યા 1/9 એટલે 5/9 મળે છે. ઓકે, પણ અહીં જવાબ આપણને અપૂર્ણાંકમાં મળ્યો છે પણ રકમની અંદર સાદું રૂપમાં 2 વિકલ્પ પણ હોઈ શકે છે. અહીં તમને પ્રશ્ન અપૂર્ણાંકમાં આપેલો નથી એટલે જવાબ કદાચ તમને પોઈન્ટમાં પણ આપી શકે છે. તો હવે શું કરીશું? આપણે 5 ને કોના વડે? 9 વડે આપણે ભાગાકાર કરીશું. તો 9 ને 5 વડે 5 ને 9 વડે ભાગી શકાશે નહીં એટલે આપણે શું કરીશું? 0 એટલે અહીંયા પણ 0 થાય છે. તો 9 પંચા કેટલા થશે? 45 એટલે 0 માંથી 5 ના જાય એટલે અહીં 4 અને અહીંયા 10 કો 10 માંથી 5 જાય તો 5
4માંથી 4 જાય તો 0. ફરીથી આપણે અહીંયા 0 નીચે ઉતારીએ તો પાછું 9 × 5 = 45, એટલે ફરીથી પાછું આવી રીતે જવાબ 5 એટલે કે 0.55 જવાબ પણ આવી શકે છે. તમે વિકલ્પના આધારે નક્કી કરી શકો. જો વિકલ્પમાં 5 9 આપ્યું હોય તો તમે એ ટીક કરી શકો છો, અને જો વિકલ્પની અંદર 0.55 આપ્યું હોય તો તમે 0.55 કરી શકો છો ટીક. ઓકે. જો તમારો ક્રમ ભાગુ સભાનો સાદુરૂપ આપવાનો ક્રમ જો તમે ક્રમબદ્ધ, તમે નાનો કૌંસ, પછી છગડીયો, પછી મોટો કૌંસ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, એવી રીતે ક્રમ અનુસાર એના સાદુરૂપ આપો છો તો તમારો જવાબ હંમેશા સાચો જ રહેવાનો છે. હવે 7/7 ઓફ જુઓ. અહીં મેં તમને કીધું હતું કે રેખા કોષ્ટક અને એના પછી શું આવે છે? ઓફ આવે છે. શું આવે છે? રેખા કોષ્ટક આવે, પછી નાના કોષ્ટકો આવે, મોટો છગડીયો ભાગ, પછી મોટો કૌંસ, અને પછી ઓફ લખેલો ઓફનો ક્રમ આવે છે. અને ઓફ પછી ભાગાકાર અને પછી ગુણાકાર આવે છે. એટલે ઓફ એટલે પણ ગુણાકાર થાય અને ગુણાકારની નિશાની એટલે પણ ગુણાકાર વંચાય છે. પણ જો સાદુરૂપની રકમની અંદર ઓફ આપ્યું હોય તો તેને તમારે શું સમજવું? ગુણાકાર. તો આ 7/7 છે તેને તમે આવી રીતે લખી શકો. પછી આ ઓફ છે તેનો ગુણાકાર, પછી 7 × 14. ઓકે. ચલો, તો અહીં આપણે શું કરીશું? શું કરીશું? 7 × 7 = 49. તો પહેલા તમારે શેનો ગુણાકાર કરવાનો છે? તો પહેલા હંમેશા ઓફનો ગુણાકાર કરવાનો. એટલે ઓફનો ગુણાકાર કરવાનો હોય એટલે પહેલા તો 7/7 × 7 × 14. તો પહેલા ઓફનો ગુણાકાર કરવાનો થાય એટલે 7/49 × 14. ઓકે. તો આવું થાય છે. તો હવે 7/49 અને ગુણ્યા 14. તો 7 7 × 14. એટલે જવાબ કેટલો આવશે? 2. ઓકે. ચલો નેક્સ્ટ. 30 - મોટો કૌંસ, છગડીયો કૌંસ, 8 ભાગ્યા નાના કૌંસની અંદર 9/3 એના ઉપર રેખા કોષ્ટકની નિશાની, -2 પછી નાનો કૌંસ, છગડીયો કૌંસ, પછી વત્તા અને 17 પછી મોટો કૌંસનું સાદું રૂપ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદું રૂપના નિયમ મુજબ સૌથી પહેલા આપણે રેખા કોષ્ટકને જુદું પાડવાનું છે. તો 30 પછી મોટો છગડીયો 8 ભાગ્યા 9ના અંદર શું કરશો? 9ને 3 વડે ભાગશો એટલે 3 તરી 9. શું થશે? 3 તરી 9 -2. તો આ શું છે? કૌંસમાં છે. પછી છગડીયો, પછી 17 અને મોટો કૌંસ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર સાદુરૂપ હોય તો તમારે પાછળ રફ કામની અંદર સાદુરૂપનો આખો દાખલો ગણશો ત્યારે તમને તેનો ક્રમ અનુસાર ભાગુ સભાના નિયમ મુજબ ક્રમ અનુસાર તમે દાખલો આખો રફ કામમાં કરવાનો છે અને પછી તમારે વિકલ્પ નક્કી કરવાનો થાય છે. એટલે આપણે રેખા કોષ્ટક દૂર કર્યું. રેખા કોષ્ટક દૂર કર્યા પછી તમારે નાનું કોષ્ટક દૂર કરવા, નાનો કૌંસ દૂર કરવાનો થાય છે. એટલે છગડીયો 8/3 - 2 છગડીયો વત્તા 17. ઓકે. ચલો હવે શું કહે છે? હવે આ નાના કૌંસને દૂર કરવાનું. તો 30 - મોટો છગડીયો ભાગ્યા 3માંથી 2 જાય એટલે 1
પછી છગડીયો, પછી વત્તા 17 અને મોટો. હવે આપણે કયો કૌંસ દૂર કરીશું? નાનો કૌંસ તો દૂર કરી દીધો, એટલે હવે આપણે છગડીયો કૌંસ દૂર કરવાનો. તો હવે છગડીયો કૌંસ દૂર કરવા માટે મોટો કૌંસ, પછી 8 એકા 8, એટલે કે 8 ને અહીંયા 1 વડે ભાગાકાર કરીશું અને પછી વત્તા 17 અને 8, એટલે 1 અઠા 8. શું થશે? 1 અઠા 8, એટલે 30 ઓછા 8 વત્તા 17. ચલો, તે હવે 17માં 8 ઉમેરીએ ત્યારે મોટો કૌંસ દૂર થાય છે. તો 30 ની અંદર 17માં 8 ઉમેરો 17, એટલે 18 19 20 21 22 23 24 25, એટલે 25. હવે 30 માંથી 25 બાદ કરતા શું વધશે? 10 માંથી 5 જાય 5, 2 માંથી 2 જાય 0, એટલે કેટલા મળે? 5 મળે છે. ઓકે, તો આ 5 જવાબ તમારા વિકલ્પમાં હોય તો એ તમારે જવાબ ટીક કરવાનો થાય છે. ચલો નેક્સ્ટ, 7 વત્તા છગડીયો કૌંસમાં 3 વત્તા નાના કૌંસમાં 5 ઓછા 3, પછી નાનો કૌંસ અને છગડીયો કૌંસ. તો ભાગુસભાના ક્રમ પ્રમાણે પહેલા આપણે શું છૂટું પાડીશું? હા, રેખા કોષ્ટક એવું કશું આપ્યું છે નહીં, તો પહેલો નાનો કૌંસ છૂટો પાડીશું. તો 7 વત્તા છગડીયા કૌંસમાં 3, 5 માંથી 3 જાય એટલે 2 અને પછી છગડીયો કૌંસ. હવે છગડીયો કૌંસ જુદો પાડવાનો, એટલે 7 વત્તા 5. તો 7 ને 5 કેટલા થશે? 3 ને 2 5 થયા. હવે 7 ને 5 એટલે 7, એટલે 8 9 10 11 ને 12, એટલે અહીં જવાબ કેટલો મળશે? 12 મળશે. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. અમુક સંકેતો દ્વારા પણ તમને દાખલા આપ્યા હોય કે કોઈ નિશાની છે, આની અંદર આ રકમ છે કે ત્રિકોણ ગુણ્યા 0 વત્તા સ્ટાર, પછી કૌંસ છે, પછી ભાગાકાર, પછી લંબચોરસ છે અને ઓછા પછી ચોરસ છે. તો આમાં રકમમાં દર્શાવી છે કે ત્રિકોણ એટલે કેટલા? 3, 0 એટલે 15, સ્ટાર એટલે 19, લંબચોરસ એટલે 8 અને ચોરસ એટલે 6. વિદ્યાર્થી મિત્રો, જો આવા સંકેતોવાળા પ્રશ્નો આવે તો એ સંકેતના નીચે જ તમારે રકમ મૂકી દેવાની, એટલે શું થશે કે રકમ કોઈ દિવસ ખોટી પડશે નહીં. હવે આ રકમને આપણે નિશાનીઓ મૂકીએ તો શું કરશો? 3 ગુણ્યા વત્તા આવું થાય, પછી ભાગ્યા 8 અને ઓછા 6. તો સૌથી પહેલા નિયમ મુજબ આપણે શું કરીશું? નાનો કૌંસ છોડીશું. નાના કૌંસની અંદર પહેલું તો આપણે શું કરીશું? ગુણાકાર લેવાનું, ભાગુસબા. તો આ નાના કૌંસની અંદર ભાગુસબાના નિયમ મુજબ ભાગાકાર આપેલો નથી, તો ભા પછી શું આવશે? ગુ એટલે ગુણાકાર, એટલે 3 અને 15, એટલે કે 15 તરી 45 વત્તા 19 નાનો કૌંસ ભાગ્યા 8 ઓછા 6. હવે 19 અને 45 નો સરવાળો કરીશું. તો 45 વત્તા 19, એટલે 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1, 4 ને 1 5 ને 1 6, કેટલા થશે? 64. તો હવે અહીં નાનો કૌંસ છૂટો પડ્યો, ભાગ્યા 8 ઓછા 6. હવે ભાગાકારના નિયમ મુજબ પહેલા ભા આવે, પછી ગુણાકાર આપેલો નથી, સરવાળો આપેલો નથી, પછી બાદબાકી આપી છે, એટલે પહેલા ભાગાકાર આપણે કરીશું. 88 64, એટલે શું આવશે? હા, 88 64, એટલે 8 અને ઓછા 6. 8 માંથી 6 જાય એટલે કેટલા વધશે? 2. ઓકે, ચલો નેક્સ્ટ. 5 વત્તા કૌંસમાં 18 ઓછા છગડીયો કૌંસ
27 ઓછા કૌંસમાં 12 ઓછા 3 નાનો કૌંસ છગડીયો કૌંસ મોટો કૌંસ અને ઓછા 6. તો સૌથી પહેલા ભાગુસભાના નિયમ મુજબ આપણે નાનો કૌંસ છોડીશું. તો 5 વત્તા કૌંસમાં 18 ઓછા 27 ઓછા 12 માંથી 3 જાય તો કેટલા વધશે? ચલો 12 માંથી 3 કાઢો એટલે કેટલા વધે? 9. 10 11 ને માર કેટલા વધશે? 9. પછી છગડીયો કૌંસ પછી મોટો કૌંસ અને 6. હવે આપણે શું કરીશું? છગડીયો કૌંસ નાનો કૌંસ છોડ્યો એટલે આપણે છગડીયો કૌંસ છોડીશું. એટલે 18 ઓછા 27 માંથી 9 કાઢવાના છે. તો 27 માંથી 9 કાઢો એટલે કેટલા વધશે? 18. કેટલા વધશે? 18. અને એ 18 પાછા આપણે અહીંયા છગડીયો કૌંસ કાઢી દીધો એટલે મોટો કૌંસ મૂકવાનો અને 6. ઓકે. હવે જુઓ આ છગડીયો કૌંસ હતો ને એની બહાર જ બાદબાકીની નિશાની આપેલી છે. જો છગડીયા કૌંસની બહાર નિશાની આપી હોય તો તે નિશાની જે આપેલ નિશાની છે તેવી બાદબાકી સરવાળો કે ગુણાકાર કરવો. અને જો છગડીયા કૌંસ અથવા નાનો કૌંસ અથવા મોટો કૌંસ ની બહાર કોઈ નિશાની આપી ના હોય તો તમારે શું કરવાનું થાય છે? ગુણાકાર જ કરવાનો થાય છે. પણ અહીં બાદબાકીની નિશાની આપેલી છે એટલે અહીં આપણે બાદ કરીશું. 18 ઓછા 18 મોટો કૌંસ અને 6 એટલે 5 વત્તા 18 માંથી 18 જાય એટલે વધશે 0 અને ઓછા 6. ઓકે. ચલો તો હવે અહીં આપણે શું કરીશું? 5 ઓછા 6. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આગળ અહીં 5 છે એ વત્તા છે ને આ ઓછા 6 છે. તો અહીં 5 માંથી 6 એવું કીધું છે તો 6 માંથી 5 જાય એટલે -1. કેટલો જવાબ આવશે? -1 એટલે કે ઓછા 1 જવાબ આવે છે. ચલો નેક્સ્ટ 7 ભાગ્યા કૌંસમાં નાના કૌંસમાં 7 વત્તા 7 કૌંસ પૂરો ભાગ્યા વત્તા 7. તો પહેલા આપણે ભાગુસભાના નિયમ મુજબ પહેલા શું કરીશું? નાનો કૌંસ છોડીશું. તો 7 ભાગ્યા 7 ને 7 14 ભાગ્યા 7. ઓકે. ચલો તો હવે અહીંયા આપણે પણ કરી શકીએ છીએ કે 7 ના નીચે 1 અહીંયા આપણે વ્યસ્ત કરો તો પણ થઈ શકે છે. પણ અહીં આપણે 7 ના છેદમાં 14 અને ભાગ્યા 7 પણ કરી શકીએ છીએ. અને બીજી રીત એવી છે કે 7 ને જ્યારે વ્યસ્ત કરીએ છીએ એટલે 1 ના છેદમાં 14 અને 1 ના છેદમાં 7 એવું પણ થઈ શકે છે. ઓકે. તો અહીં શું કરીશું? 7 દુ 14 એટલે અહીં આવશે 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 7 એટલે 1 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 7. હંમેશા અપૂર્ણાંકની અંદર જો ગુણાકાર હોય તો તેનો સીધો ગુણાકાર થાય 1 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 7 એટલે 1 ગુણ્યા 1 અને 2 સીધા 14 એટલે 1 14 જવાબ આવે છે. તો આની અંદર પણ એવી જ રીતે થાય છે કે ભાગાકાર છે એનો આપણે શું કરીશું? ગુણાકાર. એટલે કે આ ભાગાકારનો આપણે બીજી રીત છે એની અંદર કે 7 ના છેદમાં 14 અને ગુણાકાર કરીએ એટલે 1 ના છેદમાં 7 થાય છે. એટલે 7 એકા 7 ઉડી જાય છે એટલે 1 ના છેદમાં 14 જવાબ આવે છે. આમ આ દાખલો આપણે બે રીતે પણ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ જુઓ હંમેશા આવી લાંબી ગણતરી વાળા દાખલા હોય ત્યારે હંમેશા વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે. પણ આપણે શું જોવાનું છે કે સાદુરૂપના નિયમ મુજબ પહેલા નાનો કૌંસ જ છોડવાનો છે. તો નાનો કૌંસ અહીંયા ક્યાં છે? હા નાનો કૌંસ અહીંયા. હા અને આપણે બીજું તો એક શું કરવાનું છે? ઓફ. હા એટલે ઓફ એટલે સાદું રૂપમાં પહેલા તો રેખા કોષ્ટક આવે. હા રેખા કોષ્ટક પછી શું આવશે?
નાનો કૌંસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ અને પછી ઓફ આવે છે. ઓકે, તો અહીં આપણે ઓફની ગણતરી પણ આપણે સાથે લઈશું. તો 7 ભાગ્યા 7 વત્તા 7 ભાગ્યા 7 છગડીયો 3 વત્તા 3 વત્તા 7 ગુણ્યા 7 અને ભાગ્યા -49 ભાગ્યા -49 અને નાનો કૌંસ છે તો તેને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. શું કે -49 ભાગ્યા 7 અને છગડીયો અને મોટો, તો 7 ભાગ્યા મોટો કૌંસ 7 વત્તા 7 છગડીયો કૌંસ 3 વત્તા 3 વત્તા 77 49 ભાગ્યા 77 49 એટલે શું થશે? -7 જવાબ આવશે. ઓકે, ચલો એટલે -7 પછી છગડીયો કૌંસ અને મોટો કૌંસ થાય છે. ચલો હવે આપણે પછી છગડીયો કૌંસ, નાનો કૌંસ તો છોડી દીધો, હવે આપણે છગડીયા કૌંસનું સાદું રૂપ આપવાનું. એટલે 7 ભાગ્યા 7 વત્તા 7 ભાગ્યા 7 પછી 3 વત્તા 3 વત્તા 49 અને હવે અહીંયા ભાગાકારની નિશાની એટલે -7 અને ભાગ એટલે 77 49 એટલે -7 થશે. હા, એટલે હવે પાછું 3 ને 3 6 નો સરવાળો એટલે 7 ભાગ્યા મોટા કૌંસમાં 7 વત્તા 7 ત્યાં 7 અહીંયા 3 ને 3 6 વત્તા -7. હવે આ મોટા કૌંસના છોડવા માટે -7 માંથી 6 તમારે કાઢવાના થાય. કૌંસ છોડીએ છીએ એટલે